મને ખ્યાલ છે કે અત્યારે એક્ઝામ ચાલી રહ્યા છે અને ઘણા બધા લોકોને માટે જ્યારે આપણે વાત કરતા હતા ફોન કરતા હતા તો ઘણા બધા લોકોને આવવામાં તકલીફ પડતી હતી. બટ સમહાઉ 1 મહિના પહેલાં જ્યારે આપણે સપોર્ટ ગ્રુપ કર્યું હતું, ઘણા સપોર્ટ ગ્રુપ તમે જોયા, તો મને એમ ખ્યાલ આવ્યું કે ઘણા બધા પેશન્ટના અમારા બ્લડ પ્રેશર હોય છે, ડાયાબિટીસ હોય છે, કોલેસ્ટ્રોલ હોય છે, હૃદયની તકલીફો હોય છે. આ બધા પેશન્ટ સર્જરી કરાયા પછી રિસ્પોન્સ મિક્સ રિસ્પોન્સ હોય. અમુક ઘણા સારા થઈ જાય, અમુકના કંટ્રોલ આવે પર 100% કંટ્રોલ ના આવે. અમુકના એ ભીખ હોય કે મારે બ્લડ પ્રેશર વધારે ઓછું થઈ ગયું, કોઈને એવું હોય કે મારે બ્લડ પ્રેશરની દવા હજી પણ લેવી પડે છે, કોઈને એવું હોય. તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કેમ કે બ્લડ પ્રેશર ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર હાર્ટ. અને બીજી વસ્તુ એ છે કે વજન ઉતરવાનું. આપણે ઓપરેશન કર્યું જ્યારે વજન ઉતરે છે તો બધા ખુશ હોય છે, પણ અમુક લોકો બધાના સરખું વજન ઉતરવાની સ્પીડ નથી હોતી. એના કારણ છે યોર એજ. તમારી ઉંમર જુદી જુદી હોય, યંગમાં વધારે સારી રીતે ઉતરે, ઓલ્ડ એજમાં એટલી સારી રીતે ના ઉતરે. તો એ ઘણું બધું તમારા બેસિક મેટાબોલિક રેટ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, અને એ બી તમારા હૃદયના ધબકારા સાથે ડાયરેક્ટ કોરિલેશન થાય. અને એના સાથે સાથે તમારા હૃદય પોતાનું હાર્ટ, એક પ્રશ્ન તો બધા માટે હોય જ છે. હાર્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આવર કન્સર્ન. અમારી ચિંતાનું મુખ્ય કારણ હાર્ટ જ હોય છે. આજે એક દુખાવો થઈ ગયું તો લોકોને એ જ લાગે છે કે મને હાર્ટ એટેક તો નહીં આવી જશે, તો સીધા સીધા ડૉક્ટર પાસે ભાગો. એના ઉપર બી ઘણી બધી ભ્રાંતિઓ છે. સો આઈ રિક્વેસ્ટેડ ડૉક્ટર સમીર દાની, અને સમીર દાનીને કોઈ ઓળખાણ મને તમને આપવાની જરૂર નથી, જે આપને અમદાવાદમાં જૂના અને વેરી વેલ નોન ફિગર હી ઇઝ, અને વેરી ક્લોઝ ફ્રેન્ડ ઓલ્સો, એન્ડ હી એક્સેપ્ટેડ રેડીલી. સમીરભાઈને યુઝ્યુઅલી ટાઈમ હોતો જ નથી. તો આજે ફ્રી હતા તો હી જસ્ટ સ્પેડ કે ચલો અડધો પોણો કલાક હું આવું અને એના ઉપર પ્રકાશ પાડું. સમીરભાઈને જે કહેવાનું છે એ તો આપને સાંભળવું જ છે. સાથે સાથે સમીરભાઈથી ઘણી બધી વસ્તુઓ પૂછી શકાશે, તમારા પોતાના વિષય માટે, તમારા પોતાના લાઈફસ્ટાઈલ કેવી રીતે મોડિફિકેશન, કેવી રીતે બેસિક મેટાબોલિક રેટ વધે, હાર્ટ બીટનું શું ઇમ્પોર્ટન્સ છે, કેટલા હાર્ટ બીટ સુધી આપણે એક્સરસાઇઝ કરી શકીએ, અને કેવી રીતે એના ત્યાં જ ક્યાં રોકાવાનું, એના કન્સર્ન્સ છે, એ બધી જ વસ્તુ આજે આમને સાથે ચર્ચા કરશું. સો વી ઓલ વેલકમ યુ ડૉક્ટર સમીર દાણી. એન્ડ એમનો સ્મોલ ઇન્ટ્રોડક્શન, હી ઇઝ અ વેરી સિનિયર કાર્ડિયોલોજિસ્ટ. He was heading the department of cardiology in UN Mehta Hospital, and after resigning from there, now he is heading at Apollo, as well as he is there at Life Care Center. He is one of the masters of angiography and angioplasty. In fact, mana koi bhi concern hoy koi patient no, to he is the first name in my mind always. So, good morning everyone. I am going to speak to you, talk to you in as much of English as Gujarati, Hindi, and I'll try to use non-technical terms. But pardon me if, by force of habit, if I talk to you in some medical terms. अगर ऐसा हो जाए, हाँ? गुजराती चालसे? Okay, great. So most of you understand, all of you understand Gujarati, or is there anybody कोई हिंदी समझे के એવું છે? ના, એવું નથી કઈ. Okay, fine, great. તો સ્લાઇડ્સ બધી ઇંગ્લિશમાં છે, હું વાત ગુજરાતીમાં કરીશ, અને સ્લાઇડ્સનું ઇમ્પોર્ટન્સ બહુ ઓછું છે, એનું મહત્ત્વ એકાદ બે વસ્તુ મારે હાઇલાઇટ કરવી છે, હું આપને બતાવીશ. આપણે વાત કરવાના છીએ ઇન જનરલ લાઈફસ્ટાઈલ પર. There are so many things, એટલી બધી વસ્તુઓ છે લાઈફસ્ટાઈલની ડેફિનેશનથી માંડીને લાઈફસ્ટાઈલ કઈ રીતે રોગ પ્રોડ્યુસ કરે છે, કઈ રીતે હાર્ટને એફેક્ટ કરે છે, એના વિશે બહુ બધી વાતો થઈ શકે, અને એટલી બધી વાતો થઈ શકે કે એ વાતો ખૂટે નહીં. હું થોડાક ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના મુદ્દાઓ, પોઈન્ટ્સ આપને બતાવીશ, કહીશ, અને પછી આપણે થોડી આગળની વાતો કરીશું. ઓવરઓલ હાર્ટ ડિઝીઝની વાત કરીએ તો છેલ્લા 40 વર્ષોમાં, છેલ્લા ઓલમોસ્ટ 35થી 40 વર્ષોથી દુનિયાભરમાં હાર્ટ ડિઝીઝ, હૃદયરોગ એ નંબર 1 કિલર છે. એ પહેલાં સદીઓ સુધી હાર્ટ ડિઝીઝ કે હૃદયરોગનું માણસના મૃત્યુના કારણોમાં એનો નંબર 5મો, 7મો, 10મો એવો હતો. છેલ્લા 40 વર્ષથી કન્સિસ્ટન્ટલી કોઈ પણ કન્ટ્રી લો,
હાર્ડલી એવું દેશ હશે કે જેમાં હાર્ટ ડિઝીઝ નંબર 1 ના હોય. એક જમાનો હતો જ્યારે ઇન્ફેક્શન્સ નંબર 1 કિલર કહેવાતા હતા. ઇન્ફેક્શન્સ એટલે બધા જ ઇન્ફેક્શન્સ, મેલેરિયા, ટીબી, પ્લેગ, ગમે તે બધા ઇન્ફેક્શન ભેગા કરો તોય આજે હાર્ટ ડિઝીઝની સામે એ નથી. કેન્સર, એકવાર કેન્સર થયું એટલે માણસ મૃત્યુ જ પામે એવું આપણે માનતા હતા અને હજી ઘણે અંશે આટલી પ્રગતિ થવા છતાં કેન્સરથી મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે છે, પણ છતાંય કેન્સર નંબર 1 કિલર નથી. સૌથી વધારે મૃત્યુ થાય છે હૃદયરોગથી. લગભગ દુનિયામાં થતા ટોટલ મૃત્યુ તમે વર્ષના એમ ગણો કે આટલા લાખ લોકો મરી ગયા તો દર વર્ષે થતા મૃત્યુમાંથી 30% મૃત્યુ માત્ર એક પ્રોબ્લેમના લીધે છે, એ હાર્ટ પ્રોબ્લેમ. બીજું એક બહુ મહત્વની વાત જે 40 વર્ષ પહેલા અમે ડૉક્ટરો જ, અમારા સાહેબો, અમારા પ્રોફેસર્સ એવું ભણતા અને ભણાવતા કે હૃદયરોગ એ પશ્ચિમી દેશનો પ્રોબ્લેમ છે. બહુ વિકાસ થાય એટલે લાઈફસ્ટાઈલ હેક્ટિક બને, ખાવાનું બહુ ખવાય, રીચ ખાવાનું ખવાય, મહેનત ઓછી થાય, આપણને ન લાગુ પડે. અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્ય એવું બન્યું કે આપણે ડેવલપ થઈએ એ પહેલાં ડેવલપ્ડ લોકોની લાઈફસ્ટાઈલ આવી ગઈ એટલે હાર્ટ ડિઝીઝથી મૃત્યુનું પ્રમાણ ડેવલપિંગ કન્ટ્રીઝમાં એટલું બધું વધ્યું કે એ ડેવલપ્ડ કન્ટ્રીઝને, વિકસિત દેશો કરતાં પણ વધી ગયું. So developing countries contribute more deaths than developed countries. Very important thing. Actual causes of death એ તમે જોઈ શકો છો, આ બધા ડેથ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ઇઝ હાર્ટ ડિસીઝ. હવે તમે એ બી જોશો કે પહેલા 3 કારણો એ ઘણે અંશે આપણા હાથની વસ્તુ છે. તમાકુ, ડાયટના પ્રોબ્લેમ, એક્સરસાઇઝના પ્રોબ્લેમ અથવા ફિઝિકલ ઇનેક્ટિવિટી, આલ્કોહોલના પ્રોબ્લેમ, આ બધા લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ છે, આપણી જીવનશૈલી. અને જીવનશૈલીથી થતા પ્રોબ્લેમ્સ એ બધા હેલ્થ પ્રોબ્લેમ્સને આપણે લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ કહીએ છીએ. સો હાઉ યુ બિહેવ, દેટ ઇઝ લાઈફસ્ટાઈલ, અને દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે કઈ રીતની આપણી જીવનચર્યા છે એના પરથી આપણે આપણું શરીર કેટલું હેલ્ધી રાખી શકીશું એ નક્કી થાય છે. એટલે લાઈફસ્ટાઈલ એટલે શું? વે ઓફ લાઈફ. ડેઇલી એક્ટિવિટીઝ, આપણે દિવસમાં શું શું કરીએ છીએ, આપણી વર્ક કરવાની પેટર્ન, આપણી ઊંઘવાની પેટર્ન, આપણી હેબિટ્સ, આપણું ડાયટ, આપણે એક્સરસાઇઝ કરીએ છીએ કે નહીં, એ આ શબ્દ હું બદલવા માંગીશ. હવે માત્ર વ્યાયામ નહીં, ફિઝિકલ એક્ટિવિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી વ્યાયામ નહીં, તમે દિવસમાં કેવા પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ કરો છો એ બહુ જ અગત્યનું છે. સાયકોલોજીકલી આપણી રિલેશનશિપ્સ, આપણે કેટલા ખુશ છીએ આપણા મિત્રોથી, આપણા સગાવાલાથી, આપણા પતિ પત્નીથી, આપણા પુત્ર પૌત્રોથી, એ પણ લાઈફસ્ટાઈલનો એક ભાગ છે. રિલિજિયન, ધર્મ અમુક અંશે ભાગ ભજવે છે, કારણ કે જે લોકો પોતપોતાના ધર્મમાં ડૂબેલા હોય અથવા ધર્મમાંથી આશ્વાસન મેળવી શકતા હોય એ લોકોને માટે ધર્મ એ અગત્યની વસ્તુ છે. અને ફાઇનલી આ બધાની ઇફેક્ટ સ્ટ્રેસ લેવલ પર પડે છે. અને સ્ટ્રેસ લેવલ્સ, સ્ટ્રેસ કોઈને કેટલો છે, ટેન્શન કોઈને કેટલું છે એ મેજરમેન્ટ બહુ અઘરું છે. કારણ કે સેમ સિચ્યુએશન, સેમ પરિસ્થિતિ હોય, એક જ પરિસ્થિતિ, એમાં એક માણસને જુદું ટેન્શન થાય, બીજા માણસને જુદું ટેન્શન થાય, એના સ્ટ્રેસની અસર હૃદય પર જુદી જુદી પડે. માટે એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ ઓર ટુવર્ડ્સ સ્ટ્રેસફુલ સિચ્યુએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ થયો ઓવરવ્યૂ ઇન જનરલ. એકચ્યુઅલી તમને બધાને કહું છું કે આ સ્લાઇડ પછી ભૂલી નહીં જતા,
કેમ કે વી આર ઓલ્સો નાઉ વર્કિંગ ઓન ધ સેમ થિંગ. ઇટ ઇઝ નોટ અબાઉટ સર્જરી ઓન ઓબેસિટી. ઇટ ઇઝ અબાઉટ હેપીનેસ કોશન્ટ. Absolutely. યુ શુડ બી હેપી વિથ યોર સેલ્ફ ફર્સ્ટ. રિલેશનશિપ બી ઇમ્પોર્ટન્ટ છે અને પોતાના જાતથી બી ખુશ રહેવું બહુ જરૂરી છે. તો હેપીનેસ કોશન્ટ ઘણી બધી વસ્તુઓથી આવે છે અને તમે ડિઝીઝ ફ્રી રહો, તમે કોઈ તકલીફ ના હોય, તમે ઘેરમાં શાંતિથી રહી શકો, કામે શાંતિથી જઈ શકો. એ બધી વસ્તુ કરવા માટે ફર્સ્ટ યુ શુડ બી હેલ્ધી યોર સેલ્ફ એન્ડ હેપી અબાઉટ યોર સેલ્ફ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રોજની એક નાની નાની કકડાટ, રોજની નાની નાની પ્રોબ્લેમ, રોજની નાની નાની વસ્તુઓથી નાના નાના વિચારો, એ બધી વસ્તુઓથી બહાર નીકળવાનું અને પોતાના જાતના હેપી રાખવાનું. અને અમુક વસ્તુ જે સાહેબે કીધું છે બહુ જ સારું છે. ડાયટ, એક્સરસાઇઝ, રિલેશનશિપ એ બધી તમે જ મેનેજ કરી શકો છો ને. તમારે તમારા વિચારો બદલવું પડશે. ઇટ ઇઝ અ સેલ્ફ બિલીફ દેટ યુ હેવ ટુ સ્ટાર્ટ ડેવલપિંગ. રાઈટ. સો આ વસ્તુઓ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ધીઝ આર ધ થિંગ્સ. આ પેરામીટર્સ, હજી કદાચ એકાદ બે વસ્તુ હું ભૂલી ગયો છું, પણ મોટાભાગની વસ્તુઓ આમાં કવર થાય છે જે તમારી લાઈફસ્ટાઈલ ડિફાઇન કરે છે. તમારી જીવનશૈલી શું છે, તો એવો કોઈ તમને પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમારે આપવો હોય તો આ પેટર્નમાં વિચારવું પડે કે હું દિવસમાં શું કરું છું, કેવી રીતે કામ કરું છું, કેટલા કલાક કામ કરું છું, હું કેટલા કલાક ઊંઘી જાઉં છું, મને કેટલો, મારી શું શું હેબિટ્સ છે. હેબિટ્સની સાથે હું એક શબ્દ ઉમેરીશ, હોબીઝ. મારી ટેવો શું છે, મારા શોખ શું છે, મારું ડાયટ, મારું એક્સરસાઇઝ, મારા રિલેશનશિપ્સ, રિલિજનમાં હું માનું છું કે નહીં અને જો એમાંથી મને કંઈ ફાયદો થાય છે કે નહીં, મારા સ્ટ્રેસ લેવલ્સ વિચ આર ડિટર્મિન્ડ બાય એટીટ્યુડ. તમારો એટીટ્યુડ એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનને શું છે, દેટ વિલ ડિટર્મિન યોર સ્ટ્રેસ લેવલ, નોટ ધ સિચ્યુએશન. મારે નંબર ઓફ ટાઈમ્સ, ઇનફેક્ટ રોજ એક બે વાર કોઈ પત્નીનો કે કોઈ ફાધરનો કે પુત્રનો સવાલ, કોઈને કોઈ સગાનો સવાલ આવે જ છે કે સાહેબ એમનો બહુ ટેન્શનવાળો સ્વભાવ છે, શું કરશું, આ જોબ છોડાવી દઈશું, આ જોબમાં બહુ ટેન્શન છે. ટેન્શન વાળો સ્વભાવ હશે તો એ જોબ છોડવાથી નહીં જાય. સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ તો આવવાની જ છે લાઈફમાં. યુ કેન નોટ એવોઇડ સ્ટ્રેસ. સ્ટ્રેસથી બચો તો સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી બચો નહીં. એ બચી શકાય જ નહીં. એમાંથી ભાગવાનો પ્રયત્ન વધારે સ્ટ્રેસ પેદા કરશે. એટલે આપણું કામ એ સ્ટ્રેસની સામે આપણો એટીટ્યુડ બદલવાનું છે. and that determines stress and that has been proven. આ જે યોગીઓ, ગુરુઓ, ચિંતકો જે વાત કરે છે એ માત્ર વાત નથી, સાયન્ટિફિકલી પ્રૂવ કરવામાં આવેલું છે કે જે લોકો એમ કહે ને કે મને બહુ સ્ટ્રેસ પડે છે એને ખરેખર એને વધારે એ સ્ટ્રેસની અસર થાય. જે કે ના ના મને કંઈ ટેન્શન નથી, કોઈ સ્ટ્રેસ નથી, ભલે એ ડિનાય કરતા હોય પણ એકવાર એ એટીટ્યુડ આવે એનો જ ફરક પડે છે, માત્ર એટલાનો પણ ફરક પડે છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમારા માઇન્ડને કેળવવું એ રીતે કે ના આ ટેન્શન, ના ના આ ટેન્શનવાળી વસ્તુ નથી. એ મોમેન્ટે તમે એ ટેન્શન સામે લડવાનું ચાલુ કર્યું અને તમે જીતવાનું ચાલુ કર્યું. હાર્ટ ડિઝીઝને અથવા તો લાઈફસ્ટાઈલ ડિઝીઝને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય? વેરી ઇમ્પોર્ટન્ટ. બધા માટે, જે દર્દીઓ છે એના માટે, જે ઓપરેટ કરાયેલા છે એના માટે, જે હું ઓપરેટ નથી કરાયા એના માટે. એક્ઝેક્ટલી. હું અહીંથી ચાલુ કરીશ. અમે ડૉક્ટરો સૌથી પહેલું કામ અહીંયા ચાલુ કર્યું. ડૉક્ટરો મોટા ભાગના આટલી સદીઓ સુધી આ ટર્શિયરી લેવલે કામ કરે. સેકન્ડરી અને ટર્શિયરી, એકવાર રોગ ડાયગ્નોસિસ થઈ ગયું, નિદાન થઈ ગયું એટલે દર્દી ડૉક્ટર પાસે આવે એટલે દર્દ તો થઈ ગયું, પછી દર્દી ડૉક્ટર પાસે આવે, ડૉક્ટર ભલું હોય તો એ દર્દને વધારે સારી રીતે નિદાન કરે અને એની ટ્રીટમેન્ટ શરૂ કરે. દેટ ઇઝ કોલ્ડ સેકન્ડરી પ્રિવેન્શન. ડૉક્ટર કેમ દવા ચાલુ કરે કે દર્દ તો થઈ ગયું છે, એને મટાડીએ અને દર્દના કોમ્પ્લિકેશન્સને રોકીએ. હવે હાર્ટ ડિઝીઝ મટાડી શકાતો નથી. એ આપના મગજમાં બી જો એ ખ્યાલ હોય તો કાઢી નાખજો. હૃદય રોગ
મટાડી શકાતો નથી. આ મેલેરિયા નથી, ટ્રીટમેન્ટ આપી મટી ગયો, જંતુ મરી ગયા, શરીર હેલ્ધી થઈ ગયું. એપેન્ડિસાઇટિસ નથી, એપેન્ડિક્સ કાપી નાખ્યું, ફરીથી એને સોજો નહીં આવે. આ એ નથી. હૃદય રોગ થવાના જે કારણો છે એમાં એક બહુ અગત્યનું કારણ છે આપણી ઉંમર. જેમ જેમ ઉંમર વધશે એમ અમુક અમુક વસ્તુઓ, અમુક અમુક શક્તિઓ ક્ષીણ થવાની જ છે. એટલે આપણી નળીઓ સાંકડી થવાની જ છે. આપણે ગમે તે કરીએ, નળીઓ સાંકડી થવાની છે ઉંમર વધશે એટલે. આપણા હાથમાં શું છે? એ નળીઓ સાંકડી થવાની સ્પીડ આપણા હાથમાં છે. આપણે એને વધારી બહુ ઇઝીલી શકીએ છીએ એ સ્પીડને. એ સ્પીડને ઘટાડવા માટે મહેનત કરવી પડે છે. એ સ્પીડ આપણા હાથમાં છે. માટે હૃદય રોગને એકવાર થયો પછી ડૉક્ટરનું કામ મોટા ભાગના કેસમાં કોમ્પ્લિકેશન્સ ના થાય એ જોવાનું છે. જેટલી રિકવરી મળે એટલી લઈએ. દેટ ઇઝ સેકન્ડરી પ્રિવેન્શન. ટર્શિયરી પ્રિવેન્શન એટલે દર્દી હજી મોડો આવ્યો, દર્દ તો થઈ ગયું, એના કોમ્પ્લિકેશને થઈ ગયા, પછી શું કરવું? હાર્ટની પમ્પિંગ 25% થઈ ગયું 60માંથી, એ કોમ્પ્લિકેશન થયું હૃદય રોગનું. હવે શું કરવું? તો હવે વધારે ઘટે નહીં, એ જે હૃદયની તાકાત ઘટી એના કોમ્પ્લિકેશન્સ ના થાય, એની શરીર પર બીજી ખરાબ અસર ના પડે, કિડની પર ખરાબ અસર ના પડે, લીવર પર ખરાબ અસર ના પડે, એ કામ કરીએ. અગેન ડૉક્ટર્સ કરે એ ટર્શિયરી પ્રિવેન્શન થયું. દર્દ પણ થઈ ગયું, દર્દના કોમ્પ્લિકેશન થઈ ગયા, એ કોમ્પ્લિકેશનની ટ્રીટમેન્ટ કરીએ. અને ડિસેબિલિટી, એ માણસ સાવ પથારી બંધાઈ ના જાય એવી રીતની દવાઓ કરીએ. દેટ ઇઝ ટર્શિયરી પ્રિવેન્શન. સો સેકન્ડરી અને ટર્શિયરી પ્રિવેન્શન એ વર્ષોથી, સદીઓથી ડૉક્ટર આવે છે. અને આપણે સમાજમાં સ્વીકારી લીધેલું કે ડૉક્ટરોનો રોલ આ જ છે. ડૉક્ટરોનો રોલ આ જ છે અને આટલો જ છે. ક્યારેય આપણે પ્રાઇમરી પ્રિવેન્શન પર ધ્યાન નહોતું આપ્યું. છેલ્લા 50-60 વર્ષોથી લોકો